રાજકોટની પ્રચલિત નાથાણી બ્લડ બેંક તથા રાજકોટ એસટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 ડિસેમ્બર અને બુધવારના રોજ રાજકોટ બસ પોર્ટ ખાતે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જયદેવભાઈ કરોત્રા તથા નાથાણી બ્લડ બેંકના ટ્રસ્ટી કેડી નાથાણી, ડેપો મેનેજરે દીપ પ્રાગટ્ય કરી મહારક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો। એસટી ડેપોના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। રક્તદાન કેમ્પને સફળ બનાવવાની નાથાણી બ્લડ બેંકના ટ્રસ્ટી કેડીભાઈ નાથાણી, ભરતભાઈ અંજારિયા તથા એસટી ડેપોના વિભાગીય નિયામક જયદેવભાઈ કરોત્રા, ડેપો મેનેજર સહિત કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર રક્તદાન કેમ્પની વિસ્તૃત માહિતી વિભાગીય નિયામક જયદેવભાઈ કરોત્રા તથા નાથાણી બ્લડ બેંકના ટ્રસ્ટી કેડીભાઈ નાથાણીએ પૂરી પાડી હતી। ત્યારબાદ આજે છે અમારા દ્વારા રાજકોટ ખાતે છે અમારા બસ સ્ટેશન ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે। આમાં પણ મોટી પ્રમાણમાં અમારા ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ છે, મિકેનિક ભાઈઓ છે, તમામ છે તેઓને અમે બ્લડ આપવું એ તો એક મહાદાન છે। એના એક ભાગરૂપે અમે બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ કર્મચારી બ્લડ ડોનેટ કરે એના માટેની અમે બધાને વિનંતી પણ કરવામાં આવેલી। ને જે મુસાફરોને પણ અમે વિનંતી કરશું કે જો કોઈને પણ બ્લડ આપવું હોય તો આપણો બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે તો એ દરમિયાન છે એ બ્લડ છે એ આપી શકે છે। રાજકોટ એસટી ડેપોમાં અમારો બીજો કેમ્પ છે। અત્યારે અમને 80 થી 100 બેગનો ટાર્ગેટ આપેલો છે, જેમાં 4 થી 5 વ્યક્તિએ અત્યાર સુધીમાં રક્તદાન કરેલું છે। રક્તદાનનો સમય સવારના 10 થી બપોરના 2 સુધી રાખેલો છે। દરેક રક્તદાતાએ જે રક્તદાન કરે છે એનો ઉપયોગ વધુમાં વધુ થેલેસેમિયાવાળા બાળકો માટે જાય છે। એ સિવાય એક્સિડન્ટ કેસ, ડિલિવરી કેસ, મારામારીના કેસમાં જ્યારે રક્તની જરૂર પડે ત્યારે પણ એમને પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાંથી જે જરૂરિયાત ઊભી થાય એ અમે બ્લડ બેંકો જ પૂરી પાડે છે। મોટિવેશન માટે આ બહુ સારી વાત છે, કારણ કે ઘણા બધા લોકોને રક્તદાન વિશે એટલી બધી માહિતી હોતી નથી, તો આના દ્વારા એમને એટલું જ્ઞાન મળી શકે અને રક્તદાન કરવા એ લોકો વધુમાં વધુ વોલન્ટરી ડોનેશન કરીને જે બ્લડ બેંકોને રક્તની અછત રહે છે, ખાસ કરીને ઉનાળામાં, જેને લીધે એની અછતના ભાગરૂપે જે થેલેસેમિયાવાળા બાળકોને જે સહન કરવું પડે છે એ ઓછું સહન કરવાનું આવે અથવા બિલકુલ સહન કરવાનું ના આવે જો વધુમાં વધુ રક્તદાન થાય તો।